મોરબીમાં ખેડૂતોના મુદ્દાથી શરૂ થયેલી એક સભા હવે કલાકારોના સન્માન અને રાજનેતાઓની ભાષાની મર્યાદા સુધી પહોંચી ગઈ છે. વીજપોલના વિરોધમાં યોજાયેલી ટ્રેક્ટર રેલી પહેલા મોરબીમાં ભરાયેલી સભામાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ કલાકારોને લઈને એક અપશબ્દનો ઉપયોગ કર્યો અને એ જ વાક્ય હવે સોશિયલ મીડિયા પર ફરી વળતા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સવાલ એ છે કે ખેડૂતોના હકની લડાઈ વચ્ચે રાજકીય ભાષા આટલી કઠોર અને વિવાદાસ્પદ કેમ બની રહી છે અને હવે આ મુદ્દે હકાબા ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મોરબીમાં 2 દિવસ પહેલા વીજપોલના વિરોધમાં ખેડૂતો દ્વારા એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પહેલા યોજાયેલી સભામાં કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ સંબોધન કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન તેમણે કલાકારોને લઈને અપશબ્દ વાપરતા કહ્યું કે કેટલાક કલાકારો સરકાર માટે કામ કરે છે અને લોકોનું ધ્યાન ભટકાવે છે. થોડી જ વારમાં આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ અને કલાકાર વર્ગમાં નારાજગી ફેલાઈ ગઈ. આ નિવેદન બાદ પ્રખ્યાત કલાકાર હકાબા ગઢવીએ જાહેરમાં પ્રતિક્રિયા આપતા રાજનેતાઓની ભાષાની મર્યાદા યાદ અપાવી. તેમણે કહ્યું કે રાજનેતાઓએ પોતાની જીભ પર કંટ્રોલ રાખવો જોઈએ. જો કોઈ ખાસ કલાકાર સામે વાંધો હોય તો તેનું નામ લઈને બોલવું જોઈએ, પરંતુ તમામ કલાકારોને એક જ લાકડીથી હાંકીને જાહેર મંચ પરથી જ અપશબ્દો વાપરવા યોગ્ય નથી. હકાબાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ પણ એક કલાકાર છે અને કલાકારનું કામ એ છે કે જે કાર્યક્રમમાં બોલાવવામાં આવે ત્યાં પોતાની કલા રજૂ કરવી, પરંતુ એ આધારે આખા વર્ગને બદનામ કરવો યોગ્ય નથી. સાંભળો હકાબાએ શું કહ્યું. હમણાં મેં સોશિયલ મીડિયામાં સાંભળ્યું કોઈ રાજનેતા છે બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમફામ બોલી રહ્યા છે, એવો ખરાબ શબ્દો વાપર્યો છે જે શબ્દો હું અત્યારે બોલી નાખું. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા ભાન નાખો. તમને બોલતા પહેલા આવડતું નથી, કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરી નાખશે. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરખા ના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ તો એનું નામ દઈને બોલો, એટલે ખ્યાલ આવે. તમે તમારામાં જો તાકાત હોય, હિંમત હોય તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરખા કેવી રીતે ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો છે કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર. કલાકાર હાલતું પાલતું છે નહીં. હું પણ કલાકાર છું, હું પણ મજાક મસ્તી કલાકારોને સ્ટેજમાંથી કરતો હોય છું હાસ્યમય, એ વાત અલગ છે. પણ હું કલાકારને ગેરવી દેવા જાઉં તો કલા જગત મને પણ ચોથી નાખે. તો આપણે વિનંતી કે બોલવામાં ધ્યાન રાખો, કારણ કે હું 30મા પ્રોગ્રામ બંધ કરવાનો હકાબા ગઢવીએ જાહેરાત કરી છે. 30મા પ્રોગ્રામ બંધ કરી દેવાનો. શું લેવા તમારા જેવા લોકોના હિસાબે કે તમે બકવાદ કરશો અમારે સહન થાય છે નહીં, એ કરતાં પ્રોગ્રામ બંધ કરી દેવા હારા. એમ જો કલા જગત કલામાંથી નિવૃત્તિ લે છે ને ભાઈ તો સંસ્કૃતિનો સત્યાનાશ થઈ જાય છે. સંસ્કૃતિને હાચવીને બેઠો છે કલાકાર, એટલે બોલવામાં ધ્યાન રાખો. કલાકાર લૂંટી લે છે, આવો શબ્દો પણ તમે રાખ્યો છે. કલાકાર શું તમે છરીઓ મારવા આવ્યા છે? તમારા પાસે પૈસા પડાવીને લઈ ગયા છે, તમને ગેરદીન પૈસા તમારા પાસે લઈ જાય છે. કલાકાર તમે બોલાવો એટલે કલાકાર આવે તમારી, તમે પૈસા આપ્યા હોય તમારું સારું બોલે. કોઈ પણ સમાજ અમને કલાકારને બોલાવશે, પૈસા આપશે એટલે એના 2 શબ્દ અમારે સારા બોલવા જ પડશે, કારણ કે અમને પૈસા આપ્યા છે, 2 શબ્દ સારા બોલવા જ પડશે. તમે આપો પૈસા, અમે તમારું સારું બોલશું, કારણ કે તમારે 1 રૂપિયા દેવો નથી ભાઈ. રાજનેતા તમે જેવો હોય, તમને ઓળખતો નથી તમે કોણ છો, એ તમારે 1 રૂપિયા દેવો નથી, તમારે બોલાવવા નથી, અને પાછી અપેક્ષા રાખો કલાકારને ખરાબ કહો. તમે શરમ આવી જોઈએ. આવા ખરાબ શબ્દ તમારે ન બોલાય, અને જાહેરમાં તમે આવા શબ્દ બોલો છો એ દુઃખદાયી શબ્દ છે. કલાકાર જગતમાં બહુ મોટો એક ઝટકો વાગ્યો છે. કલાકાર બધાએ તમને નફરત કરવા માંડ્યા છે. એટલે હરેક સમાજમાં કલાકાર છે. આ બધા સમાજો તમે અપમાન કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે તમે. એટલે બોલવામાં જરા મર્યાદા રાખો. કલાકાર આવું તમને કહેવા માંગે છે. જય હો. હવે સવાલ માત્ર એક અપશબ્દોનો નથી, પરંતુ રાજકીય ભાષાની સંસ્કૃતિનો છે. એક તરફ રાજનેતાઓ ખેડૂતોના પ્રશ્નો પર જનતાનો એકત્ર કરવા માંગે છે, પરંતુ બીજી તરફ મંચ પરથી બોલાતા શબ્દો જો કોઈ સમુદાય અથવા વ્યવસાયને ઠેસ પહોંચાડે તો મુદ્દો ભટકી જાય છે અને વિવાદના કેન્દ્રમાં આવી જાય છે. કલાકારો વર્ષોથી સમાજમાં સંસ્કૃતિ, લોકસંગીત અને પરંપરાને જીવંત રાખવાનું કામ કરે છે. હકાબાએ કહ્યું તે મુજબ જે પૈસા આપે તેના વખાણ કરવા તે તેનું કામ છે. કલાકાર ધંધો કરે છે, પૈસા મળે તેના વખાણ કરે, ત્યારે તેમને રાજકીય ટકરાવમાં ખેંચવાથી એક નવી રેખા ખેંચાઈ જાય છે. આ ઘટનાએ ફરી એકવાર એ સવાલ ઊભો કર્યો છે કે શું રાજકારણમાં મુદ્દાઓ પર ચર્ચા કરવાની જગ્યાએ વ્યક્તિઓ અને વર્ગો પર ટિપ્પણીઓ કરવાનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે? તમારું શું મંતવ્ય છે? શું રાજકીય ભાષા પર વધુ સંયમ જરૂરી નથી? તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલ લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.